નમસ્કાર, હું છું આપનો એન્કર પૂર્વેશ વ્યાસ. પૂર્વેશની વાતોમાં આજે એક ટૂંકી વાત છે. અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલી સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ તેના પ્રોફેસરને એક પ્રશ્ન પૂછ્યો કે તમે આખી જ જિંદગીમાં મોટાભાગનો સમય ક્લાસરૂમમાં એક જ રિસોર્સિસમાં બેન્ચીસ, બ્લેકબોર્ડ, ડસ્ટર, ચોક, ટેક્સ્ટબુક, ગાર્ડન, સ્ટાફરૂમ બધું જ સેમના સેમ છે. તમને બોરિંગ નથી લાગતું? આ તમામ પ્રક્રિયા રોજે રોજ એકની એક કરો છો, તમને બોરિંગ નથી લાગતું? ત્યારે તે યુનિવર્સિટીના પ્રોફેસરે હસીને જવાબ આપ્યો કે બોરિંગ શબ્દ વિદ્યાર્થી અને શિક્ષકો વચ્ચે ક્યારેય ન હોય. અમારા જીવનનો મોટાભાગનો સમય અમે ક્લાસરૂમમાં વિતાવીએ છીએ અને વેકેશન પડે છે ત્યારે બેચ નવી આવે છે. વિદ્યાર્થી હંમેશા બદલાતું રહે છે. અમારા જીવનના 32, 33, 35 વર્ષમાં અનેક પેઢી આવીને જતી રહે છે. બેન્ચીસ કદાચ એક જ રહેશે, પણ એમાં બેસનારા વિદ્યાર્થીઓ હંમેશા બદલાતા રહે છે. એટલે અમને ભણાવવામાં, ક્લાસરૂમમાં આવવામાં હંમેશા તાજગી લાગતી હોય છે. રિસોર્સિસ હંમેશા એક જ હોય છે, પરંતુ વિદ્યાર્થીઓ બદલાતા રહે છે. એટલે અમને તાજગીનો અનુભવ થાય છે. આ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસરના શબ્દો હતા.